જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં ઉઠી શરૂઆત કરી દીધી ખેતરમાંથી. આજ તો 2 દિવસથી વરસાદ આવ્યો હતો, એના કારણે પૂળા પલળી ગયા હતા એટલે સુકાતા હતા. આજ તો ફરી થોડા એવા વાયરા એટલે પૂળા વાળવા માટે આવી ગયા. આમ તો આજ તો વહેલા જોઈ શકો છો. આમ તો 2 વળિયા જેવા તો વાળી દીધા છે. બસ હવે 4 વળિયા નાખ્યા છે. તો હવે કારીગર કરે આવ્યા એટલે તબેલામાં પતરા ઉપર ચડાવવાના છે. તો હવે જઈશું ઘરે, કારણ કે કાલે આવીશું. આજે તબેલાનું કામ પતી જાય એટલે કાલે પૂરા પણ પતી જશે. કાલે તો મોડા સુધી રહીશું. તો અત્યારે હવે જવું પડશે ઘરે. તો હવે જઈએ ઘરે, પછી પતરા બધું તબેલાનું કામકાજ પતાવી દઈએ. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલ ઘરે આવી ગયા અને થોડું 2 ઘોડીએ જેટલું વેડિંગ બાકી હતું. તો કારીગર સવારમાં વેડિંગ કરેલા છે. તો વેડિંગ પતી જાય પછી પતરા ચડાવવાના છે. પડ્યો ભરેલું એટલું વેલ્ડિંગ પટે એટલી વાર. તો ચાલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી પતરા ચડાવવાની શરૂઆત કરી દીધી છે. તો પહેલાં પતરાની મુહૂર્ત કરી દીધી છે. તો ધીમે બધા ચડી દઈશું. પતરે ચડાવવાના છે. ચાલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. ફટાફટ ચડાવી દઈએ પતરા. ફાઇનલી એક બાજલા પતરા ચડાવી દીધા છે ને બીજા અડધા બાકી. તો હવે રિવિસ લઈ ફરીથી ચડાવવા શરૂઆત કરવાની છે. ચલો હવે ફટાફટ પતાવી જઈએ. કોણ 12 વાગે કમ્પ્લીટ પતી જઈએ તો કહી જશે પતરા. તો ચલો હવે મળીએ થોડા સમય પછી લા બીજા પછી મારી દઈશું. ચડી ગયા એ પતરા અને હવે તો બસ સિલા મારવાનું બાકી છે. તો સિલા મારી દઈએ. તો જોઈ શકો છો અહીંયાથી તબેલો એકદમ જોરદાર લાગી રહ્યો છે. તાર બીજું બધું સાંજે વાળી થાય. હવે પત્ર જોઈ શકો છો, કામકાજ તો ચાલુ જ છે. મિત્રો ફાઇનલી તબેલાનું કામ થઈ ગયું છે પૂરું. તો ઉપર પ્રવીણભાઈ બંને આવી ગયા ઓકડીઓ લગાવવા માટે, જે વાયરાના ઉડે ના પતરા. તો ચલો એ કામ પતાવી દઈએ, પછી જમી લઈએ અને પછી બીજું બધું કાલે જેટલું પટે એટલું અત્યારે પતાવે, બીજું સાંજે કાલે તો બધું પતી જશે એમ તો ચલો મિત્રો, ઊંચાઈ પણ જોઈ શકો છો એકદમ ઠીકઠાક છે. તો ચલો મિત્રો મળીએ. તો મિત્રો ફાઇનલી 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા શાકભાજી બાજુ. ભીંડા વીણવાની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો જોઈ શકો તબેલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે બાજુ ખેતર જઈએ, કારણ કે ભીંડા જોઈ શકો છો જોરદાર વીણાવા આવી ગયા. ફટાફટ વીણી દઈએ, કારણ કે જો ઘણી રાહ જોઈએ તો થોડા ઠંડા થઈ જશે, જેના કારણે ભાવ સારો મળતો નથી. તેથી સરસ ભાવ મળી રહે તે રીતે પહેલાં વીણી દઈએ. આજે તો જબલો પહેર્યું હાથે, કારણ કે મોજા થઈ રહ્યા છે. કાલે લાવશું હવે બજાર જઈને. અત્યારે તો એમને ડાયરેક્ટ કરીએ નહીં, અત્યારે જ બહુ છે પણ લઈ લીધો. તો ચલો હવે શુભ શરૂઆત વીણવાની કરી દઈએ ને સાંજ 2 કલાક જેવું થશે વીણશે. ફટાફટ વીણી દઈએ. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી ભીંડા વીણીને આવી ગયા દુકાને. સાંજના વાગ્યા 6 કે 7:30 વાગવા આવ્યા છે દુકાને. એ તો મિત્રો હાલ તો હજુ કોણ ઠંડી બીજું બધું બંધ કરી દીધું હોય. બસ દુકાને હવે ગ્રાહકોનો ટાઈમ થયો એટલે લગભગ 8-9 વાગ્યા સુધી ગ્રાહક આવશે, ત્યાં સુધી દુકાન ચાલુ રાખશું. ત્યાં સુધી બેસીએ દુકાને, ગ્રાહકોની રાહ જોઈએ. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 8:30 વાગ્યા છે અને દુકાનને ઘંટી વટાવવાનો સમય થઈ ગયો છે. તો હવે તો કોઈ એટલા ગ્રાહક આવશે નહીં, એટલે એને જે કરે જોઈ શકો છો. દેણા બીજા 2 છે. હવે તો પટ્યું કાલે લઈ જશે. જય શ્રી મહાકાળ. મિત્રો બાટલી બીજી બહાર કાઢી દીધી છે. બીજું બધું તો કમ્પ્લીટ પડી જ છે. તો ચલો હવે દુકાનનું આજ તો જોઈ શકો શટર બીજું દુકાનનું પણ નથી બતાવ્યું, તો બતાવી દઈએ અને જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.